હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો હું આજે એટલી બધી તૈયાર કેમ થઈ છું ખબર છે? આજે છે સન્ડે અને રાજને રજા છે ઓફિસે. તો અમે લોકો અત્યારે સાંજના વાગી ગયા છે 7 અને અમે લોકો જવાના છીએ બહાર. ક્યાં જવાના છે એ જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો. તો રાજ પણ રેડી છે અને હું પણ રેડી થઈ ગઈ છું. આ છે મારો ફાઇનલ લુક. તો અમે લોકો જઈએ છીએ. જો તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં કે અમે ક્યાં જઈએ છીએ. ઓકે, માટે અમે રેડી હતા અને મારે પહેરવા હતા વ્હાઈટ શૂઝ. મારાથી અંબાતા નહોતા એટલે મેં રાજને કીધું કે મને લઈ દો વ્હાઈટ શૂઝ. ઓકે ગાઈસ, આવી ગયા છે મારા વ્હાઈટ શૂઝ. તો ફાઇનલી અમે લોકો બહાર જવા માટે નીકળી ગયા હતા અને રાજ કાઢી રહ્યા છે એમનું બુલેટ. નીકળી ગયું છે. Let's go guys. કેટલી ગરમી છે. અમદાવાદમાં રહેતા હશે ને એને ખબર હશે કે 7 વાગે નીકળો ને તો બી કેટલી ગરમી થાય. એટલો ગરમ પવન છે નહીં રાજ? કે છે કે 11 વાગે નીકળો ને તો પણ એટલી ગરમી હોય. અમદાવાદમાં નીકળો ને એટલે એટલું ટ્રાફિક જ જોવા મળે. તો અહીંયાથી ટ્રાફિક જ જોવા મળે. અમદાવાદના રોડ રસ્તા ઉપર નીકળો ને એટલે છે ને પબ્લિક બતાય. ફાઇનલી ગાઈસ, અમે લોકો આવી ગયા છીએ મોલમાં. રાજે કરી દીધું છે બુલેટ પાર્ક. બુલેટ પાર્ક કરીને અમે લોકો આવ્યા હતા હિમાલયા મોલ. તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે હિમાલયા મોલમાં. મોલમાં શું કામ? શોપિંગ કરવા? ના રે, શું લાગે છે તમને? શું લાગે છે અમે શોપિંગ કરવા આવ્યા છું? તો ચાલો જોવા માટે બન્યા રહેજો વિડીયો. રાજ મૂવી થિયેટર ગોતે છે. અમને પાછળ હું જાઉં છું. તો અમે લોકો આવી ગયા હતા મૂવી જોવા માટે. કયું મૂવી છે તમને ત્યાં જઈને જ કહીશ. અને કેટલો મસ્ત હોય છે. મને તો શોપિંગ કરવાનું મન થઈ ગયું. કેટલા મસ્ત. અહીંયા ગેમ ઝોન છે નાના બાળકો માટે. આગળ જતા જો મને મળ્યા એક અંકલ. શું વાત છે, ગજબ ગાઈસ. રાજ પેલું શું છે? તો અમે લોકો આવી ગયા હતા મૂવી જોવા માટે. બહુ ગરમી છે યાર. મસ્ત એસીમાં આવીને બેસી ગયા છે. મૂવીનો જે ટાઈમ છે, મૂવીનો ટાઈમ શું છે? તો મૂવીનો ટાઈમ 7:45. ઓકે, તો અમે લોકો આવીને બેસી ગયા હતા. નીચે બહુ ગરમી થતી હતી ગાઈસ.
એક નંબર વ્યૂ છે. તમે અમદાવાદ આવો ને તો હિમાલય મોલમાં આવવાનું ના ભૂલતા. એકદમ એચડી. તો અમે આવી ગયા હતા અને ફોટા શૂટ કરવાનું શરૂ થઈ ગયું હતું. તો રાજને ફોટા પાડવાનું મન થયું, આગળ વિડીયો પણ શરૂ કરી દીધો. ફાઇનલી મૂવીનો ટાઈમ થઈ ગયો છે અને મૂવી થિયેટરમાં જઈએ છીએ. રાજ રાજ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ મૂવી થિયેટરમાં મૂવી જોવા માટે. એકદમ મસ્ત. નામ લખેલું છે. बड़ौदा की नवसारी थी क्या थी? मेरी मम्मी गुजराती है, हाँ? पापा पंजाबी है। तो तुम्हारा पप्पा गुजरात आया था कि मम्मी पंजाब गया था? If you really love me, just go and tell her. ये पहला कहने को બીજો છોકરો મળે. મુંબઈ બંધ. ગુજરાતી મૂવી જોવાની મજા જ અલગ છે. Congratulations तो बोल दो. Let's celebrate. सोच लो, सोफा और पर्दों पर दाग लग जाएगा. This is easy clean from Fabricare. Congratulations. કે નહીં એમ. ઓકે તો ગાઈઝ અમે લોકો બ્રહ્મ મૂવી જોવા ગયા હતા અને બ્રહ્મ મૂવી એક નંબર છે. થિયેટરમાં આવી ગયું છે તો તમે લોકો પણ જોવા જાજો. બહુ મસ્ત મૂવી હતું ગાઈઝ. બહુ જ મજા પડી કે બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હતી. નહીં રાજ, કેવી લાગી સ્ટોરી? મસ્ત એક નંબર મૂવી હતી. એક નંબર. તો તમે લોકો જોવા જાજો. થિયેટરમાં આવી ગયું છે બ્રહ્મ મૂવી અને ફાઇનલી મૂવી ખતમ થઈ ગયું છે ને અમે લોકો હવે જઈએ છીએ ઘરે. તો અમે લોકો આવી ગયા છે અમારા બુલેટ પાસે. હાય હાય, કેટલું મસ્ત બુલેટ લાગે. કઈ નહીં, રાજે કાઢી લીધું છે બુલેટ. નાઇટ નો વ્યૂ જો. ફાઇનલી ગાઈસ આજ મૂવી જોઈને બહુ જ મજા આવી ગઈ. બહુ ટાઈમ પછી અમે મૂવી જોવા આવ્યા હતા. મૂવીનું નામ છે બ્રહ્મ. જોવા જવાનું ના ભૂલતા. બહુ જ મસ્ત છે. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છે ઘરે જવા માટે. નાઈટ નો વ્યૂ જો કેટલો મસ્ત છે. આવી રીતના રાતમાં ફરવાની બહુ જ મજા આવે. તમે ક્યારેક નીકળજો, જોઈ શકો છો તમે નાઈટ નો વ્યૂ. તો આજ માટે બસ એટલું જ. ગાઈસ તમને લોકોને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક પણ કરી દેજો અને કમેન્ટમાં બતાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે. તો આજ માટે બસ એટલું જ. ગુડ નાઇટ. રાધે રાધે ગાઈસ.